દિવસે ને દિવસે છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે। જે સામાન્ય લોકો છે તેમની સાથે જ છેતરપિંડી નથી થતી, પરંતુ નેતાઓ સાથે પણ ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થતી હોય છે। થોડા દિવસો પહેલા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું જે ફેસબુક એકાઉન્ટ છે તે હેક થયું હતું। ત્યારે સુરતમાં દબંગ ધારાસભ્ય કહેવાતા અને ઓળખાતા જનહિતમાં પોતાની જ સરકાર સામે લડી લેતા કુમાર કાનાણીના ખોટા સહી સિક્કા બનાવી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવવાના રેકર્ડનું पर्दाफाश થયો છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગતરોજ સાંજના સમયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મીઓ કાપોદ્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળી કે દીપક પટનાયક નામનો શખ્સ આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટ બનાવી અને નામ સરનામાની વિગતો ચેન્જ કરવા માટેના ફોર્મમાં ધારાસભ્યો અને તેના અન્ય હોદ્દેદારો છે તેના ખોટા સહી સિક્કાઓ બનાવી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ તેમની જાણ બહાર ખોટા સિક્કાઓનો સરકારી ફોર્મમાં ખરા તરીકે ઉપયોગ કરીને સરકારી સાઇટો પર અપલોડ કરે છે। કાપોદ્રા પોલીસે બાતમીના આધારે એક ઓપરેશન હાથ ધર્યું। કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ ખાતેથી દીપક કવિરાજ પટનાયકને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી ધારાસભ્યના નામના સહી સિક્કા, આધાર કાર્ડ, પ્રિન્ટર, કોમ્પ્યુટર, આધાર કાર્ડ બનાવવા માટેના ભરેલા ફોર્મ અને કોરા ફોર્મ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપી દીપક કવિરાજ પટનાયકે તેના વતન ઓડિશા સંબલપુર ખાતેથી એક અજાણ્યા શખ્સ પાસેથી વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના નામના નકલી સિક્કાઓ બનાવડાવ્યા। સુરતમાં કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ પાસે આવેલા ક્ષમા સોસાયટીમાં શનિદેવ વરાદી બાજુમાં તેમને ઓફિસમાં ભાડે રાખી અને છેલ્લા 3.5 માસથી તેની પાસે આધાર કાર્ડ તથા પાન કાર્ડમાં નામ સરનામું સુધારો કરાવવા માટે ગ્રાહકો આવતા અને ફોર્મ દીઠ 200 રૂપિયા ફી વસૂલીને ગ્રાહકો પાસે રહેઠાણના પુરાવા ન હોય તેમ છતાં આધાર કાર્ડ અને પાન કાર્ડના સરકારી ફોર્મમાં ગ્રાહકોની જાણ બહાર સિક્કાઓ મારી પોતાની ઓફિસમાં રહેલ કોમ્પ્યુટર મારફતે આ બનાવટી ફોર્મને સરકારી સાઇટ ઉપર ખરા તરીકે અપલોડ કરી પોતાના આર્થિક ફાયદા માટે પૈસા લઈને ખોટા બનાવટી આધાર કાર્ડ અને પાન કાર્ડ કાઢી આપવાનું કામ કરતો હતો। ડીસીપી આલોક કુમારે प्रतिक्रिया આપી છે। શું કહી રહ્યા છે સાંભળીએ। कल कापोद्रा पुलिस स्टेशन में हमें एक बातमी मिली कि माननीय धारासभ्य श्री कुमारभाई कानानी का फेक सील, सिग्नेचर और अदर डॉक्यूमेंट्स यूज़ करके आधार कार्ड अपडेट और उन भलामन के लेटर इशू किए जा रहे हैं। तो इसके लिए हमने कापोद्रा पुलिस स्टेशन में एक एफिशिएंट टीम बनाई जिसमें PIMB ओसरा और डी स्टाफ के लोग। इस केस को हमने लेस देन 5 आवर्स में क्रैक किया और इसमें हमने एक आरोपी को पकड़ा है जिसका नाम पटनायक दीपक है और ये उड़ीसा का रहने वाला है और ये कोसाड आवास में रहता है। इसने उड़ीसा के संबलपुर डिस्ट्रिक्ट में ये फेक सील और सिग्नेचर्स बनाए और ये पिछले 3 महीने से ये काम कर रहा है और फिलहाल ये MBA का स्टूडेंट है और इंदिरा गांधी नेशनल ओपन यूनिवर्सिटी से ये MBA कर रहा है। इसके पास मोर देन 20 डुप्लीकेट साइंड फॉर्म्स जिसमें ऑनरेबल धारासभ्य के सील और सिग्नेचर्स के फॉर्म्स मिले हैं। मोर देन 20-25 कोरे फॉर्म्स मिले हैं और MLA साहब का आधार कार्ड का जेरोक्स और उनके सिग्नेचर्स के इसके फ़ोन से उनके सिग्नेचर्स के कॉपीज़ मिले हैं। साथ में कंप्यूटर, प्रिंटर और सील, स्टैम्प्स और अदर डॉक्यूमेंट्स मिले हैं। और ये भी हमें पता चला है कि ये इससे पैन कार्ड अपडेट और नए पैन कार्ड्स इशू करवाने के लिए भी डॉक्यूमेंट साइन करवाता था। तो ये एक बहुत बड़ा रैकेट है जो कि हमने इसका पर्दाफाश किया और अब हम इस पर डिटेल्ड इन्वेस्टिगेशन करेंगे कि इन डॉक्यूमेंट से यूज़ करके ये और किन किन कामों में यूज़ करता था। और इसके लिए हमने इस पर BNS के तहत हमने इस पर केस रजिस्टर किया है और आगे कार्रवाई हम कर रहे हैं। એક ટીમ બનાવીને ઓપરેશન 5 કલાકમાં ક્રેક કરવામાં આવ્યું। આરોપી ઇન્દિરા ગાંધી યુનિવર્સિટીમાં MBA નો અભ્યાસ કરી રહ્યો છે। તેની પાસેથી 20 થી વધુ ભરેલા ફોર્મ જેમાં સહી કરેલા સિક્કા છે। આ સાથે 25 થી વધુ કોરા ફોર્મ પણ મળ્યા છે અને ધારાસભ્ય કુમાર કાનાણીના આધાર કાર્ડની ઝેરોક્સ પણ મળી આવી છે। આરોપી અંગે વધુ તપાસ ચાલી રહી છે। ત્યારે આ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ પ્રતિક્રિયા આપી છે। શું કહી રહ્યા છે આવો સાંભળીએ। કાપોદ્રા ના PI વસુરાજીને એક એવી માહિતી મળી હતી કે ધારાસભ્યના નામે ખોટા સહી સિક્કા કરીને મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। આ માહિતીના આધારે કાપોદ્રા PIએ સંપૂર્ણ રીતે તપાસ કરીને એક ઓરિસ્સાવાસી સંખ્યાની ધરપકડ કરી છે જે કોસાડ આવાસમાં રહે છે। તો પોલીસને હું ખૂબ અભિનંદન આપું છું કારણ કે એમને જે માહિતી મળી અને માહિતીના આધાર પર એમને જે કાર્યવાહી કરી અને FIR કરી છે અને આરોપીની ધરપકડ કરી છે
પોલીસને હું અભિનંદન આપું છું અને આના જે કાયદેસરની કાર્યવાહી થઈ છે એવી જાણ મારામાં આવી છે અને મને જાણકારી મળી છે અને પીઆઈ સાથે મેં વાત પણ કરી છે. કયા કેટલી ગંભીર બાબત કહેવાય, કારણ કે ધારાસભ્યના ખોટા ડોક્યુમેન્ટ બનાવવા. ના, એ કોઈ પણ સરકારી કે કોઈ પ્રતિનિધિના ડોક્યુમેન્ટ ઊભા કરીને બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરીને એનો ઉપયોગ કરવો એ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે આનો સહી સિક્કાનો ઉપયોગ અનેક જગ્યાએ થતો હોય છે. એટલે કોઈ એવા ખોટા મોટા કામ કરીને કોઈ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને ખૂબ ગંભીર પ્રકારનો ગુનો ઊભો થાય એવી પ્રવૃત્તિ એમણે કરી છે. પરંતુ પોલીસે જે કાર્યવાહી કરી છે એમને આધારે એને જે માહિતી મળી અને એને આ માહિતીના આધાર પર જે કામગીરી કરી છે એ અભિનંદન પાત્ર છે. કાકા, શા માટે કુમારભાઈના જ બનાવવામાં આવ્યા હતા? ના, એ તો કોઈ પણ ધારાસભ્યના બની શકે અને આ પહેલા પણ કામરેજના ધારાસભ્ય વિડીભાઈ ઝાલાવાડિયાના પણ ડોક્યુમેન્ટ ઊભા કરવામાં આવ્યા હતા અને આ વખતે મારા સહી સિક્કા જે ડુપ્લિકેટ બનાવ્યા છે. એટલે આવા જે પૈસાની લાલચમાં આવા ઘણા લોકો ખોટું કામ કરી રહ્યા છે અને એ મારા નહીં કોઈ પણ ના બનાવી શકે એવી મનોવૃત્તિના લોકો આવા હોય છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ સરકારી કે કોઈ પ્રતિનિધિના બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી તેનો ઉપયોગ કરવો એ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે સહી સિક્કાઓનો ઉપયોગ અનેક જગ્યાએ થતો હોય છે. ખોટા સિક્કા ઉભા કરીને દુરુપયોગ કરવો એ ખૂબ ગંભીર ગુનો કહેવાય છે. ત્યારે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી તેમણે માંગ કરી છે અને તેમણે કહ્યું છે કે પોલીસ પણ અભિનંદનને પાત્ર છે. આ પહેલા કામરેજના ધારાસભ્યના પણ ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા. આવા લોકો પૈસાની લાલચમાં ખોટા કામ કરતા હોય છે. ત્યારે માત્ર ધારાસભ્યની જ વાત નથી થતી, પરંતુ સામાન્ય લોકો સાથે પણ આવી છેતરપિંડી થતી હોય છે. જો તમારી સાથે પણ આવી છેતરપિંડી થાય છે તો તમારે સતર્ક રહેવાની જરૂર છે અને આવું કોઈ પણ ઘટના બને છે તો પોલીસને ખાસ જાણ કરવી જોઈએ. આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.